આજે ચિલ્ડ્રન્સ ડે અને આ ચિલ્ડ્રન્સ ડેના દિવસે એક મારી બાળપણની સ્ટોરી યાદ આવે છે. હું ચોથા ધોરણમાં ભણતી હતી ત્યારે મારા મામાના લગ્ન હતા અને એક્ઝામ નજીક આવતી હતી. એટલે પપ્પા રજા લેવા આવ્યા ત્યારે ટીચરે રજા ન આપી. છતાં પણ મારો આગ્રહ હતો કે મારે મામાના ઘરે લગ્નમાં જવું. એટલે ટીચર પાસે પાછી રજા લેવા ગઈ ત્યારે ટીચરે મને એટલું જ કહ્યું કે જા પપ્પાની રજા ચિઠ્ઠી લઈને આવ એટલે હું તને રજા આપું. મેં પણ જુગાડ કર્યો. મારી મોટી બેન પાસે ગઈ અને રજા ચિઠ્ઠી લખાવીને ટીચરને આપી અને કહ્યું કે મારા પપ્પાએ રજા ચિઠ્ઠી લખી આપી છે. અને ટીચર તરત ચિઠ્ઠી વાંચી અને મને સવાલ કર્યો કે તારું આ સ્કૂલમાં કોઈ બીજું ભણે છે? મેં કીધું હા, મારી મોટી બેન ભણે છે. તો જા એને બોલાવી આવ. હું મારી બેનને બોલાવીને આવી એટલે ટીચરે માત્ર મારી બેનને એક જ સવાલ પૂછ્યો ચિઠ્ઠી બતાવીને, આ તારા અક્ષર છે? અને એણે હા પાડી. અને પછી ટીચરે મને નજીક બોલાવી અને ગાલ ઉપર એક જ તમાચો લગાવ્યો. આ જિંદગીનો પહેલો અને છેલ્લો તમાચો હતો ખોટું બોલવા માટેનો. ત્યારથી લઈને આજ સુધી મેં મારા જીવનમાં ક્યારેય ખોટું નથી બોલ્યું. તો આવો બોધપાઠ તમને પણ ક્યાંક મળ્યો હશે તો આ ચિલ્ડ્રન્સ ડેના દિવસે તમારા બાળપણની કંઈક સ્ટોરી તમારા બાળકોને સંભળાવી અને એને શીખવી શકો. મારા બધા જ મિત્રોને હેપી ચિલ્ડ્રન્સ ડે.